ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. સવારમાં ઉઠીને જોયું તો લીંબુને ડ્રેગન ફ્રૂટ હતા, પણ એ આપણે નહોતા ખાવાના. આ બાજુ જો આજે કરે ઘરની બધી ધૂળઝાળાની કામગીરી ચાલુ થઈ ગઈ હતી અને બપોરના જમવામાં રોટલી અને સોળી બટાકાનું શાક હતું. બધા લોકો જમવા બેસી ગયા હતા. રોંઢાનો ટાઈમ થયો, ભૂખ લાગી હતી તો ઓફિસેથી ઘરે આવ્યો તો બહુ બધો નાસ્તો લઈને આવ્યો તો ખારી અને કેળા બટાકાની વેફર હતી. ખારી અને ચા ખાવાની મજા જ કાંક અલગ હોય છે. તો ચાનો નાસ્તો કરીને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ. આ બાજુ સાંજમાં બનવાની હતી ભાખરી અને તુરિયા ગલકાનું શાક, પણ મારે એ નહોતું ખાવું. મેં તો એટલી એવી ખીચડી લઈને સાંજનું જમવાનું ફિનિશ કરી નાખ્યું. હું ને સોનલ બે ગયા જમ્યા ને આજે થોડીક એવી ખીચડી ખાધી હતી, ભૂખ લાગી ગઈ તો હું સોનલ નીકળી ગયા હતા સબ્બેમાં. પણ સબ્બે અમે પહેલી વાર ટ્રાય કર્યું હતું. એનો ફૂલ વિડીયો જો યુટ્યુબમાં સંદીપ તળાવે લોક સર્ચ કરી જોઈ આવજો. આ બાજુ છે ને હું રોહિતને કહેતો હતો આપણે મગાવશું તો અહીંયા બહુ બધું મેનુ હતું, પણ તેમાંથી અમે 2 વસ્તુ મગાવી અને જોવામાં તો એકદમ લાજવાબ લાગતી હતી, પણ ખાવામાં આપણે સબ્બે બહુ ઓછું ભાવ્યું. કોને મારી જેમ સબ્બે ઓછું ભાવ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. અને ત્યાંથી અમે ઘરે આવી ગયા. રિશિવ અને રોહિત રમતા જો મંજીરાથી આ રીતે રમાડે તો રોહિત રિશિવ ભાઈ બહુ ફૂલાઈ ગયા. આ વિડીયો સારો લાઈક શેર ફોલો કરી દેજો. આવજો, જય માતાજી, જય શ્રી